નમસ્કાર, જય માતાજી. હું ગોયલિયા સિપસી તમારું લક્ષ્ય એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા મિત્રો? મજામાં એવી આશા રાખું છું. અને આજે તમારી વચ્ચે તમને ખ્યાલ જ હશે કે ગુજરાતમાં ભરતી કેલેન્ડર બહાર કાઢવામાં આવ્યું છે 10 વર્ષ માટે. એમાં ખાસ કરીને રમતગમત વિભાગનું પણ એમાં પોસ્ટ બહાર પાડેલી છે. કઈ કઈ જગ્યા ઉપર એની પોસ્ટ છે, શું નહીં. એવી રીતે 2372 જગ્યા ઉપર રમતગમત વિભાગમાં 10 વર્ષની અંદર તમારે ભરતી થવાની છે. તો આ રમતગમત વિભાગમાં એક જોવા જેવું છે કે 10 વર્ષમાં જે 2372 નું ભરતી થવાની છે એ ફાઇનલ વસ્તુ છે. તો હવે કઈ કઈ જગ્યાએ કેવી પોસ્ટ ઉપર થવાની છે એની માહિતી મેળવવા માટે આ વિડીયો લઈને હું આવ્યો છું. તો સૌથી પહેલા વાત કરીએ કે શું છે આ રમતગમતની ભરતીમાં જે સ્પોર્ટ્સ બાબતનું છે. તમને ખબર છે તેમાં કઈ કઈ ભરતી આવશે એ પહેલા કે નવી કેટલીક કેડેટો બહાર પાડવામાં આવે છે, નવી પોસ્ટો કેટલીક બહાર પાડેલી છે. એમાં 4582 જેટલી પોસ્ટ છે. 4582 જેટલી પોસ્ટ છે ને એ નવી બહાર પાડવામાં આવેલી છે અને 2570 જેટલી પોસ્ટો છે એ રદ કરવામાં આવેલી છે. અને 55 જેટલા કેડેટને મર્જ કરીને 23 કેડેટ બનાવેલા છે. 55 જેટલા કેડેટને 23 જેટલા કેડેટમાં કન્વર્ટ કરવા, મતલબ કે 55 ને 23 બનાવી દીધા. આ સિમ્પલ રેશિયો છે. આ જે તમારે 10 વર્ષનું કેલેન્ડર છે એમાં ટોટલ 55 હતા કેડેટ, એમાંથી 23 બનાવી દીધા. બરાબર છે. હવે બીજી વાત કરું કે આ 10 વર્ષમાં 599 જેટલી જે કેડેટ ઉપર ભરતી કરવાની છે એની માહિતી આપેલી છે અને 173 જેટલા નવા કેડેટ ઉપરનું ઇન્ફોર્મેશન પૂરેપૂરી આપેલી છે. બરાબર છે. તો હવે વાત કરીએ કે આ રમતગમત વિભાગમાં કઈ કઈ એવી જે પોસ્ટ છે જેમાં મહત્વપૂર્ણ છે અને તમારા માટે એ વસ્તુ કાર્યગર છે એની માહિતી આપીએ. તો જે સૌથી પહેલા તો આ સિનિયર ક્લાર્ક છે, બીજી છે જુનિયર ક્લાર્ક છે અને એક પોસ્ટ છે કે જે અસિસ્ટન્ટ લાઇબ્રેરિયન અને લાઇબ્રેરિયન ક્લાર્ક. આ 4 ભરતી છે જે તમારે મહત્વની છે, જેમાં સૌથી વધારે પોસ્ટો આવેલી છે. અને જો તમે આની તૈયારી કરતા હોય તો એનો સારો એવો રસ્યો હવે જ આવે છે. આ જ યરમાં 2025માં તમને એની ઇન્ફોર્મેશન છે કે આવવાની છે. એમાં સિનિયર ક્લાર્કની 10 જગ્યા છે, જુનિયર ક્લાર્કની છે એ 40 જગ્યા છે અને અસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની તો 100 જગ્યા છે. એવી રીતે લાઇબ્રેરિયન ક્લાર્કની પણ 100 જગ્યા છે. તો આ 2025ની ખાસ કરીને આવવાવાળી જે રમતગમત વિભાગની ભરતી છે તેની વાત કરું છું. 2024 થી 33 ના કેલેન્ડરમાં 2025માં આટલી ભરતી તમારે ખાસ કરીને આવવાની. હવે વાત કરું તો સાહેબ આમાં થશે શું? તો સાહેબ આ રેટ જે રેશિયો આપેલો છે એ વસ્તુ શું છે કંઈક સમજાવવાનું કંઈ ખબર નથી પડતી, તો એ સમજાવું છું કે રેશિયોમાં શું છે કે ઓનલી ડી લખેલું છે ને એ ડાયરેક્ટ ભરતી થશે. ઓનલી ડી એટલે કે ડાયરેક્ટ ભરતી થશે. એમાં ડી જેમ પી લખેલો છે ને એનો મતલબ એવો થશે, અને અહીંયા તમને જે રેશિયો આપ્યો 1:2, તો શું થશે કે એકની જો ભરતી કરવામાં આવશે તો એની સામે 2 જણા પ્રમોશન થી આવશે. એક ડી નો મતલબ ડાયરેક્ટ અને પી નો મતલબ પ્રમોશન. કે ડાયરેક્ટમાં એક તમારે જે પોસ્ટ ઉપર ભરતી કરે તો સામે 2 ભરતી છે ને એ પ્રમોશન દ્વારા થશે. આ રેશિયો પ્રમાણે થશે. એવી રીતે જે આમાં અસિસ્ટન્ટ લાઇબ્રેરિયન છે ને એમાં રેશિયો ડિફાઇન કરેલો નથી, પણ લાઇબ્રેરિયન ક્લાર્ક છે એ તો ડાયરેક્ટ જ ભરતી થશે. એમાં એક્ઝામ લેવાશે ને, એક્ઝામ દઈને જ તેમાં પોસ્ટ આવે. તો આ 100 તો ક્રીમ ભરતી થઈ. આ 100 તો તમારે 100% ભરતીની એક્ઝામ આવવાની છે જ છે. તો ટોટલ 2025માં વાત કરું તો કેટલી ભરતી થવાની છે એની વાત કરીએ તો કંઈક 500+ અલગ અલગ પોસ્ટોમાં આવવાની છે. બરાબર છે. હવે આ પ્લાનિંગ આખું જો તમારી સામે છે કે આ રીતના બધી જગ્યાએ જો 2025માં આટલી ભરતી આવવાની છે. બરાબર છે. જો આ 2025 નું આખું કેલેન્ડર છે. હવે જો આ રહ્યું 502 જગ્યા જેટલું, 502 જગ્યા જેટલી તમારે 2025માં પોસ્ટ રમતગમત વિભાગમાં થવાની છે. હવે 2000 માંથી 500, હું એમ કહું કે 2000 ભલે 2100 હોય 2200 હોય કે જે હોય, પણ 25% તો ખાલી આ જ વર્ષે થઈ જશે. તો ખાસ કરીને ધ્યાનથી મહેનત કરશો તો આ 25%માં આપણી એક સીટ ફાઇનલ થઈ શકે. તો એના માટે શું કરશો? એના માટે થઈને આપણે ઓલ ઇન વન બેચ બહાર પાડેલી છે. એમાં તમારી આ જ ભરતીને રિલેટેડ બધી જ વસ્તુની તૈયારી થઈ જશે, કોઈ પણ ચિંતા કર્યા વગર. એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા, પીડીએફ સ્વરૂપે મટીરિયલ દ્વારા, અને આની પ્રાઇસ ખાલી 2999 રૂપિયા જ છે.
બધી જ વસ્તુ લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ તમને પ્રોવાઈડ થશે. આ બધી વસ્તુ ખાલી 2999 માં મળશે અને ગાઈડન્સ ને MCQ ની પ્રેક્ટિસ ને બધું ફ્રી ઓફમાં મળવાનું છે. તો આજે જ આની તૈયારી ચાલુ કરી દો. નોટિફિકેશનની રાહ ન જોતા, આવશે ત્યારે ઓલું કહેવાય છે ને કે પૂર આવ્યા પહેલા પાળ બાંધી લેવી જોઈએ. તરસ લાગે ત્યારે કૂવો ન ખોદવા જવાય. બસ આ જ વસ્તુ કરવાની. તો આ કૂવો ખોદવા ત્યારે ન જવો પડે ને, એટલા માટે પહેલેથી કૂવો ખોદી લેવાય. તૈયાર આપણે પહેલેથી થઈ જવાનું છે. એટલા માટે થઈને આ કોર્સ સાથે તમે જોડાઈ જાઓ અને તમારી તૈયારીને વધારે વ્યવસ્થિત બનાવી લ્યો, જેથી તમારી આ સીટ આ 25% આ જ વર્ષે થઈ જાય. બરાબર છે. અને વધારે માહિતી જોતી હોય તો આપણા હેલ્પલાઇન નંબર છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો. તમારે બધી જ માહિતી પ્રોવાઈડ કરવાની પૂરેપૂરી આપણી ટીમ હેલ્પ કરશે. બરાબર છે. અને ખાસ કરીને આવી જ બીજી માહિતી માટે થઈને, નવી અપડેટ માટે થઈને લક્ષ્યમ એકેડમીની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે, લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ. તો એને જોઈન કરી લ્યો, જેથી આવા નવા નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય અને તમે તૈયારી વ્યવસ્થિત રીતે કરી શકો. તો આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે થઈને લક્ષ્યમ એકેડમીને પણ ફોલો કરી લ્યો. મને એટલે કે યશદીપસિંહ ગોયલને હવે રજા આપો. મળી છીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.